હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. મસ્ત મજાની ઠંડો ઠંડો છાંયો છે. આજે તડકો નથી, વરસાદ જેવું જ વાતાવરણ છે, પણ અમારે ત્યાં વરસાદ હજી એટલું આવ્યું નથી. પ્લાન્ટ સુકાય નહીં એના માટે એમને છાંયો કરવા માટે ચાદર રાખી દીધી છે. ત્યાં થોડા ઘણા પ્લાન્ટ્સ છે. અહીંયા પાછળ થોડા આગળ કુંડા પડ્યા છે. તુલસીજીનું મસ્ત મજાનું કુંડું પણ અહીંયા જ રાખ્યું છે, કારણ કે તડકો ના લાગે એમને. અને મસ્ત ગિલોયની વેલ એટલી આગળ વધી રહી છે ને, સરસ. એને તો કાપવી પડે છે ઘડી ઘડી. શક્કરિયા બટેટાનું શાક, લચકો દાળ, રોટલી અને ભાત શાકની તૈયારી ચાલુ છે. અહીંયા મજાના ટમેટા વઘારી લીધા છે, મસાલો કરી અને શક્કરિયા અને બટેટાનું સરસ મજાનું ખાટું મીઠું શાક બનાવીશું. શાકમાં મસાલા કરી લીધા છે આપણે મસ્ત મજાના. થોડું થોડું પાણી એડ કરીએ, કારણ કે શાક રસાવાળું બનશે. મસ્ત મજાનું ટમેટા ઉકળી જાય એટલે અંદર શક્કરિયા અને બટેટાનું ખાટું મીઠું શાક બહુ જ સ્વાદિષ્ટ લાગે. તો ફરાળમાં પણ ઘણા બધા ખાતા હોય છે શક્કરિયા બટેટાનું શાક, પણ આજે આપણે એમ જ બનાવ્યું છે ઘરે. ઉપવાસ નથી કોઈનો, પણ આજે શક્કરિયા ઘરમાં પડ્યા હતા તો થયું કે ચલો આજ શક્કરિયા બટેટા ટમેટાનું ખાટું મીઠું શાક સરસ મજાનું બનાવીએ. બસ ઉકાળો આવે એટલે આપણે અંદર બટેટા અને શક્કરિયા નાખી અને ફરીથી થોડી વાર એને ઢાંકીને રાખી દઈશું. અને સરસ ઉકળી જાય શાક અને બધા મસાલા બટેટા અને શક્કરિયામાં થોડા ઘણા અંદર મિક્સ થઈ જાય એવી રીતે ઉકાળશું. ચલો ભાઈ, બટેટા અને શક્કરિયા નાખી દીધા છે. શાક થોડી વાર ઉકળશે અને ત્યાં દૂધવાળા ભાઈ આવી ગયા છે, એટલે દૂધ પણ લઈ લઈએ સાથે. મસ્ત શાક ઉકળી ગયું છે ને હવે ઉપરથી નાખીએ આપણે સરસ ધાણા મેં આ સૂકવીને ડબ્બો ભરીને રાખ્યા છે, કેમ કે ગરમીમાં કોથમીર મળવી બહુ મુશ્કેલ થાય છે. અને મળે છે તો પણ વધારે ટાઈમ સારી રહેતી નથી, ફ્રીજમાં પણ સારી નથી રહેતી, એટલે સૂકવીને ડબ્બો ભરીને રાખી દીધા છે. તો ઇમરજન્સીમાં ક્યારે પણ કામ આવી શકે. જેમ કે આજે મારા ઘરે ધાણા કોથમીર છે જ નહીં, એટલે સૂકી કોથમીર જે હતી એ નાખી દીધી. બીજી બાજુ દાળની સીટી પણ વાગે છે, એટલે થોડી વારમાં કુકર ઢારે એટલે દાળ બનાવી લઈએ. મસ્ત રોટલી ફૂલેલી બને છે, ગરમ ગરમ. હવે રોટલી, ભાતનું કુકર પણ અહીંયા થાય છે, સીટી વાગે જ છે, એટલે ભાત પણ હમણાં બની જશે સરસ. ગરમ ગરમ દાળ, ભાત, શાક અને રોટલી. તો આજની રસોઈ અહીંયા પૂરી થાય છે મારી. મજાની. જય શ્રી કૃષ્ણ. મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. જય માતાજી.